દાંતબાર એટલે તમારાથી બોલવાના સંબંધ કોઈના ના રહે, ચા પાણીના ના રહે, ગામમાં ના રહે, તમારા સગાના ઘેર તમે ના જઈ શકો. તમારા સગાના ઘેર જો સગાના દાંતબાર થાય. પણ એ બહાનાબાજી ગોતીને એ પોતે એવું સાબિત કરવા માંગતા હતા કે મેં બંધારણ તોડ્યું નથી. કે 1 વર્ષનો જે સમીક્ષાનો સમયગાળો કે સમાજ જોશે કે જો 1 વર્ષમાં કઈ ગામનામાં સુધારો આવ્યો છે, શું એમને સમાજમાં પાછું આવવું છે. ઠાકોર સમાજનો આ નિર્ણય કે ભાઈ 1 વર્ષનો એને સમય આપો, પછી 1 વર્ષ પછી જોશું. પણ આજ તો જે નિર્ણય એમને જે ગુનો કર્યો છે એ બદલ, પરંતુ આ બધા નિર્ણયો છે દુઃખ સાથે લેતા હોય છે. અને આ સમાજે જે નિર્ણય લીધો છે એ બાબતમાં જે નિર્ણય લેવાની શક્તિ ધરાય ને એ મહત્વની છે. જે સમાજ આજ સવારથી આપણે ચર્ચા ચાલતી હતી કે ભાઈ દાખલારૂપ કિસ્સો બેસાડવાનો છે, શું આ નિર્ણયથી ઠાકોર સમાજમાં એક આનંદ પ્રસરે એવો કોઈ નિર્ણય આ ખરો? નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર. મિત્રો, ઠાકોર સમાજનું બંધારણ તોડવાની જ્યારે વાત આવી હતી, 2 દિવસથી આખો મુદ્દો ચર્ચાય છે મીડિયામાં. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાઈ બંને પક્ષોને સાંભળી જે એમની સમાજ નિર્ણય લે સર્વોપરી હોવો જોઈએ, પરંતુ ક્યાંક ગબ્બર ઠાકોરને એમની ટીમને એમના તેવર જોતા લાગતું ન હતું કે માનતા નહોતા ગુનો કર્યો છે. કર્યો ના કર્યો એ જાણે, એમનું બંધારણ જાણે. પરંતુ આજે સમાજ આકરા પાણીએ બેઠી. આમ સાચું બોલું હું, બીજી સમાજ હોય તો દાખલા લેવા ચોક્કસ જોઈએ આ બાબતમાં. નિયમ ઇઝ નિયમ, રૂલ ઇઝ રૂલ. સમાજ આજ બધી એક થઈ ગઈ. ગેનીબેન થી લઈને કોંગ્રેસના, ભાજપના બધા જ નેતાઓ ખડા પગે, અને એ પરિવારને નાતબાર મૂકવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગામડામાં જોતા હશે બધા જ મારા વિડીયો, એમને ખબર હશે કે નાતબાર એટલે શું થાય. દાંતબાર એટલે તમારાથી બોલવાના સંબંધ કોઈના ના રહે, ચા પાણીના ના રહે, ગામમાં ના રહે, તમારા સગાના ઘેર તમે ના જઈ શકો. તમારા સગાના ઘેર જો સગાના દાંતબાર થાય, કોઈનાથી લેતી દેતીના વ્યવહાર બંધ થઈ જાય. પરંતુ એક બીજી બાબત આજે મને બહુ સારી લાગી છે કે જે સમાજે સમીક્ષા માટે 1 વર્ષનો સમય આપ્યો. જો આપણે એમાં નથી આજે પડતા કે ભાઈ એ ન્યાય કર્યો એ બરાબર છે કે ભાઈ હવે ગબ્બરભાઈ કે છે કે મને ન્યાય નથી મળ્યો, આપણે તો સંપર્ક એમનો પણ સાધવાનો પ્રયત્ન કરશું. અને કોઈ પણ દર્શક મિત્ર હોય, જો એમનો નંબર હોય મને મોકલજો, હું એમનો પણ સંપર્ક સાધીશ. એટલે એ બાબતમાં આપણે નથી પડતા. પરંતુ આ બીજી સમાજો, હું પહેલી વખત જયારે વિડીયો બનાવ્યો હતો એમના બંધારણ વિશે, ત્યારે પણ કીધું હતું, આજે પણ કહું છું કે 1 વર્ષનો જે સમીક્ષાનો સમયગાળો કે સમાજ જોશે કે જો 1 વર્ષમાં કઈ ગામનામાં સુધારો આવ્યો છે, શું એમને સમાજમાં પાછું આવવું છે, તો એના ઉપર બેઠક લેવામાં આવશે. પરંતુ 1 વર્ષ તો પાકું ને પાકું. હવે ગબ્બરભાઈને એમને જોવાનું કે એમને શું કરવાનું છે, પણ આ બીજી સમાજોએ દાખલા લેવાની જરૂર છે. સાહેબ, ન્યાય માટે હંમેશા પંકાતી, હું મારી સમાજની વાત કરું, ચૌધરી સમાજની, આમાં આવા નિર્ણય નથી થતા. સારી જગ્યાએ નથી થતા. લગભગ સમાજોમાં બધા જેને જેનો પૈસા હોય ને એના જોડે, લગભગ હું તમને કહું છું આખા ઉત્તર ગુજરાતમાં, કે ત્યાં આવતા બધું છે ને કોકડું ગુંથાઈ જાય. પરંતુ આ નિર્ણય જુઓ તમે, ઠાકોર સમાજનો આ નિર્ણય કે ભાઈ 1 વર્ષનો એને સમય આપો, પછી 1 વર્ષ પછી જોશું. પણ આજ તો જે નિર્ણય એમને જે ગુનો કર્યો છે એ બદલ સીધો એમની ભાષામાં કંઈક નાતબાર કર્યા છે. જો બીજી કોઈ સમાજો હોત ને તો સાહેબ એમ કહો કે દંડ કરો, ધર્માતો કરો, પૈસા લાવો. પૈસાની સિદ્ધિ વચમાં લાવે પૈસા. એટલે આજ તો યાર બધા કમાય છે પૈસા, ઘણા ના જોડે હોય, કોઈ કરોડપતિ હોય, અને સામાન્ય તો આવા ગુના વારે ઘડીએ બનતા રહે. પરંતુ આ નિર્ણય ભાઈ મને ઠાકોર સમાજનો બહુ સારો લાગ્યો છે. ફરીથી કહું છું, વખાણવા લાયક છે. હા, એક વાતનું ચોક્કસ દુઃખ છે મિત્રો, મૂળ સમાજને હોય, સમાજને ક્યારે એ આગેવાનોને પણ એમના પોતાના જ વહીને, વહી જ ગણાય ને યાર, સમાજમાં છે બધા, એમને નાતબાર કરવાનો કોઈને શોખ ના આવતો હોય. કારણ કે પોતાને ખબર છે પોતાનો એ એક ભાગ એમને કાપે છે, અત્યારે પોતાનાથી દૂર કરે છે. ગઈકાલ સુધી જે મિત્રો, જે સગાવાલા ભેગા બેઠા હતા, આજે 1 વર્ષ માટે દૂર થઈ જશે. કોઈ સારું નથી લાગતું. પરંતુ આ બધા નિર્ણયો છે દુઃખ સાથે લેતા હોય છે. અને આ સમાજે જે નિર્ણય લીધો છે એ બાબતમાં જે નિર્ણય લેવાની શક્તિ ધરાય ને એ મહત્વની છે. નિર્ણય સાચો ખોટો બધી બાબતો સમાજ જોશે, સમાજનું કામ છે. આપણે કોઈની સમાજમાં અંદર ઇન્ટરફેર થાય જ નહીં. પણ જે નિર્ણય લેવાની તાકાત ધરાવી
આખો સમાજ આટલા તાલુકાનો બધો એક થઈ ગયો કે ના યસ કાઢી નાખો બસ. પણ સમાજમાં નાતબારનો જે આ નિર્ણય રહ્યો ને એ હંમેશા આવકારવાદાયક, એના નિર્ણયને હું રહ્યો છું. સમાજના ન્યાયની વાત, ન્યાયની બાજુ સમાજને જોવાનું. તો અને આ વિશે અમે ઠાકોર સમાજના અગ્રણી રાયકંડજી જોડે પણ વાત કરી છે, એ પહેલા પણ સાંભળી લો. તો આ મુદ્દે આપણા સાથે વાત કરવા માટે ઠાકોર સમાજના અગ્રણી સવારે પણ આપણા સાથે હતા અને અત્યારે જો કે ત્યાં આખી એમની જે પંચાયત બરાણી હતી એમાં પણ હતા અને આપણા સાથે છે રાયકંડજી. સ્વાગત છે આપનું. રાયકંડજી, શું કહેશો આપ આજે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે ગબ્બર ઠાકોરનો ને ફેમિલીના જે દંડ તરીકે એમને નાતબાર મૂક્યા છે, શું કહેવા માંગો છો? આજે જાબડિયા મુકામે હજારોની સંખ્યાની અંદર અમારા ઠાકોર સમાજના બધા આગેવાનો સાથે, ધારાસભ્યો સાથે મળ્યા હતા અને મળ્યા પછી બંધારણ સમિતિએ દરેક લોકો સાથે ચર્ચા કરી અને ચર્ચા કર્યાના અંતે બંધારણ સમિતિએ નિર્ણય લીધો કે આ 3 વ્યક્તિઓ જે છે એમને સમાજ બહાર કરવામાં આવે છે, એટલે કે નાત બહાર કરવામાં આવે છે, એમનો હુક્કા પાણી બંધ કરવામાં આવે છે અને બેટી રોટીનો વ્યવહાર પણ એમની સાથે બંધ કરવામાં આવે છે. આવો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. શું એ પક્ષને સાંભળવામાં આવ્યો હતો કે એમને નિર્ણય લેવામાં આવ્યો છે? નહીં, એ પક્ષને સાંભળવામાં, કારણ કે પક્ષ જે છે એ જો ઝૂકવા તૈયાર હોત, એ પક્ષ એકબીજા બહાના ગોતતા હતા કે અમારે આમ હતું, અમારે આમ હતું, અમે બીજા બંધારણને 42 ને વળગી રહ્યા. આવું કોઈ અમારે બંધારણ છે જ નહીં. હું પાડોશી ગામનો જ છું. આ મારા આમ તો પરિવારમાં જ થાય આ લોકો, પણ એ ફક્ત બહાનાબાજી ગોતતા હતા. જો કદાચ એમને સાચી દિશાની અંદરનો પસ્તાવો હોત તો એ સંપર્ક કરી શક્યા હોત આગેવાનોનો, અને અમારો કોઈનો સંપર્ક કરી શક્યા હોત ને જો સંપર્ક કર્યો હોત તો કદાચ બંધારણ સમિતિને વિનંતી કરી હોત તો આ વસ્તુ શક્ય બનોત. પણ એ બહાનાબાજી ગોતીને એ પોતે એવું સાબિત કરવા માંગતા હતા કે મેં બંધારણ તોડ્યું નથી, એટલે એમની સાથે વાત કરવાનો કોઈ અર્થ રહેતો નહોતો અને એટલા માટે એમની સાથે કોઈ વાતચીત થઈ નથી. હવે કેટલા ઘરોને, માની લો કે 3 ભાઈ છે તો એક જ ઘરે એક જ ફેમિલીને નાત બાર મૂક્યું છે કે એમના કોઈ કુટુંબીજનોને પણ મૂક્યા છે? નહીં, એટલે આ બંને ભાઈ છે, ગબ્બર ને અર્જુન, બંને સગા ભાઈ છે. અને બીજા એક લહેરાજી રતનજી કરીને છે, એ એમના અંકલ છે જેને ત્યાં લગ્ન હતા. એટલે આ એમનો જે પરિવાર છે ને એ પરિવારને આજે નાતબાર મૂકવામાં આવ્યા છે. અચ્છા, ગામ લોકોનું શું કહેવું છે આ વિશે? ગામ લોકો કોના સાથે? નહીં, ગામ લોકો સમાજની સાથે છે અને ગામ લોકો, આખા ગામ લોકોએ બધું આયોજન કરેલું. ગામ લોકોએ મંડપથી લઈ, ચા પાણીથી લઈને બધી વ્યવસ્થા ગામ લોકોએ પૂરી પાડી કે સમાજ અમારે આંગણે આવતો હોય તો અમે સમાજ કે એમ કરવા માટે તૈયાર છે. સમાજ તમામ સાથે હતો, બધા જ ગામના અગ્રણીથી લઈ યુવાનો બધા સાથે હતા અને એમની સાથે રહીને નિર્ણય કરવામાં આવ્યો છે. અચ્છા, જે સમાજ આજ સવારથી આપણે ચર્ચા ચાલતી હતી કે ભાઈ દાખલારૂપ કિસ્સો બેસાડવાનો છે, શું આ નિર્ણયથી ઠાકોર સમાજમાં એક આનંદ પ્રસરે એવો કોઈ નિર્ણય આ ખરો? જ્યારે આ ચર્ચા થતી હતી ત્યારે બંધારણની વાત થઈ અને બંધારણને તોડવાનો મુદ્દો જ્યારે ચર્ચામાં આવ્યા પછી આજે જ્યારે આ વાત થઈ, જોકે એ આખા 2 દિવસ સોશિયલ મીડિયામાં બીજે આમ જે દાજ કાઢવી હતી યુવાનોએ કાઢી. આજે જ્યારે એમને નાતબાર કરવાની વાત આવી ત્યારે નાતબાર, ત્યારે સૌથી તાળીઓ વધારે આ બધા જ યુવાનો બધા લોકોએ પાડી હતી કે આ ખૂબ સારો નિર્ણય છે અને આ નિર્ણયની સાથે અમે છીએ. ગેનીબેને એનાથી મોબાઈલથી અને એનાથી એમને વાતચીત કરી હતી, દિલ્હી હતા પણ, અને કેસાજી પણ મોબાઈલથી સભાને વાત કરી હતી. ત્યારે લોકો ખૂબ આનંદથી એ વાતને વધારી લીધી છે કે આવા લોકોને સજા કરવી જ જોઈએ. જો આજે સજા નહીં કરીએ તો પછી આજે ચીલો પડી જશે અને પછી સમાજનું બંધારણ નહીં રહે, અને સમાજનું બંધારણ નહીં રહે તો આ સમાજનો વિકાસ અટકી જશે. એટલે આજે મોટા ભાગના યુવાનો હતા તે યુવાનો ખૂબ એક્સાઇટ હતા કે આનાથી પણ કોઈ કડક પગલું હોય તો પણ એ પણ લેવું છે અમારે. તો આ હતા રાયકંડજીના વિચારો. મિત્રો, આપ પણ કોમેન્ટ કરીને ચોક્કસ પોતાના વિચારો જણાવી શકો છો. સમાજે સારું કર્યું, ખોટું કર્યું એ ચોક્કસ જણાવજો, કારણ કે આપના વિચારો અમૂલ્યના છે, અમૂલ્ય વિચારો છે. પોતાના ક્યાંક સમાજમાં બીજી સમાજમાં પણ જાગૃતિ આવશે, તમારા દાખલા ચોક્કસ લેવાશે.
આ બાબતને પૂર્ણવિરામ આપતા મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.